સુરત શહેર પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સચિન પોલીસે પારડી કણદે વિસ્તારમાંથી 42 કિલો ગાંજા સાથે 3 મહિલા આરોપીને ઝડપી પાડી હતી. તો લાખોના ગાંજા સાથે 3 મહિલાઓ ઝડપાતા હવે નશાના કાળા કારોબારમાં મહિલાઓ પણ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરવાન અને મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોયલની સૂચના લઈને સચિન પીઆઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન પીએસઆઈ એનડી ડામોર અને પીએસઆઈ એચડી સિંહ સાથે પેટ્રોલિંગમાં હતી. એએસઆઈ ઇન્દ્રજીતસિંહ અમરસિંહ વન્નાને બાતમી મળી હતી કે પારડી કણદેના અંબિકાનગર વિસ્તારમાં ગાંજાનો જથ્થો છુપાવાયો છે. જે બાતમીના આધારે પોલીસે ઘર નંબર 240 પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે મકાનમાંથી 3 મહિલાઓ સીતા નરેશ સુરેન્દ્ર દલાઈ, સુકંતી રામા નાહક અને આરતી કૃપા સિંગુલ લડ્ડુ કિશોર બરાડને ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી 21 લાખથી વધુની કિંમતના 42.02 કિલો ગાંજો, 4 મોબાઈલ ફોન સહિત કુલ 21.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ આ મામલે સચિન પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.